ગુડ મોર્નિંગ એવરીવન એન્ડ હેપી મંડે. મારી મંડેની શરૂઆત થઈ ગઈ હતી ઉકાળો ઉકાળીને. ઉકાળો મારે રોજ બનાવવાનો જ હોય છે શૈલેષ માટે, એવું કંઈ નહીં. એક બાજુ મેં મૂકી દીધી ખીચડી અને એક બાજુ હું સમારી રહી હતી ગલકા કહેવાય, તુળિયા કહેવાય. મને આ વસ્તુમાં છે ને બહુ કન્ફ્યુઝન થાય છે, તુળિયા અને ગલકામાં. પણ કંઈ નહીં, તુળિયું હોય કે ગલકું હોય, આપણે બનાવવાનું તો હોય છે જ. મેં એક બાજુ એને મૂકી દીધો વઘાર. આ શાક બેઠું બી ચડી શકે, પણ મેં કેવું ફટાફટ પારાઈ જાય ને એટલે મેં પછી એને કુકરમાં જ વઘારવાનું વિચાર્યું. કારણ કે આમે આપણે લેડીઝને કેવું હોય ખબર, ફટાફટ કિચનમાંથી બહાર ક્યારે નીકળીએ, આપણે એવું હોતતા હોય સહેલું કામ. એટલે મેં પછી એને કુકરમાં જ સીટી મારી દીધી. અને આજે ખબર નહીં, મારી આંખમાંથી છે ને ઊંઘ જ ઉડતી નથી. મારી આંખ સવારની નાની નાની દેખાતી હતી. પણ કંઈ નહીં, રોજનું રૂટીન કામ છે, કરવું તો પડશે. પછી મેં એક બાજુ વિચાર્યું કે સીટી વાગે ત્યાં સુધી છે ને લોટ બાંધી દઈએ આપણે. તો પછી મેં કાઢ્યો રોટલીનો લોટ. સીટી વાગી રહી હતી ત્યાં સુધી મેં કીધું લોટ બંધાઈ જાય. બે જણનો લોટ બાંધતા કેટલી વાર લાગે. ગણીને રોટલી કરવાની હોય, 3 અત્યારની, 3 બપોરની, 3 રાતની. એટલે બપોરની મતલબ કે ટિફિનમાં હું લઈ જાઉં છું, શૈલેષ નહીં લઈ જતા, એટલે માપની જ કરવાની હોય એટલે ચાલે. લોટ ઓલરેડી બંધાઈ ગયો હતો અને પછી એક બાજુ મેં મૂકી દીધું રોટલીનું, કે મેં કીધું ચાલ રોટલી થઈ જાય. માપની જ કરવાની એટલે રોટલી કરતાં તો કંઈ વાર નહીં થતી, મને ફટાફટ થઈ જ જાય છે. તમને કંઈક બતાવું. હું રોટલી કરી રહી હતી અને એટલામાં તો હજી ખાવાનું બાકી છે અને આ બાજુ વાસણ બી ખાલી થઈ ગયા હતા અને બેઝિંગમાં જતા રહ્યા હતા ખાધા પહેલાં. એ આ મારા હસબન્ડ આવું કરે.